મારા બાપ માલ લાવે તો હું ખવડાવી ગામને 20 જબલા રીંગણાના ઉતરતા અહીંયા અત્યારે 2 જબલા ઉતરે છે. ઉપરથી માલ નથી આવતો, ઓછો આવે છે, માલની આવક ઓછી છે અત્યારે. વરસાદ પછી હા વાસ ભાવ થઈ ગયો. બકાલો ક્યાંય નામ નથી પાડતો ભાઈ. માવઠાના મારને લીધે ખેડૂતોનો જે શાકભાજીનો પાક હતો એ સંપૂર્ણપણે નાશ પામ્યો છે, જેના લીધે હાલ શાકભાજીના ભાવ છે એ 7મા આસમાને પહોંચી ગયા છે. ત્યારે ખંભાળિયાની શાક માર્કેટમાં અત્યારે આપણે છીએ, અહીંના ગ્રાહકો અને વેપારીઓને પૂછીએ કે કેવા છે શાકભાજીના ભાવ અને શું છે સ્થિતિ. હાલો જાણીએ કેવા છે અત્યારે બકાલાના ભાવ. આસમાને ચડ્યા છે. બજાર ફૂલ ટાઈટ છે અત્યારે. હા, વરસાદ થયો એના હિસાબે. વરસાદ પછી હા વાસ ભાવ થઈ ગયો. બકાલાનો ભાવ આસમાન ઉપાડી દે એવા છે ને કઈ બકાલો ખવાય એમ છે જ નહીં. હાથ મૂકી દો ભાઈ, અત્યારે બકાલો ક્યાંય નામ નથી પાડતો ભાઈ. શાકભાજીના ભાવ તો ભાઈ આ વરસાદના હિસાબે જ વધારો થયો છે, બાકી તો અડાડ હોય છે. ઉપરથી માલ નથી આવતો, ઓછો આવે છે, માલની આવક ઓછી છે અત્યારે. માલ જ નથી થતો. 20 જબલા રીંગણાના ઉતરતા અહીંયા અત્યારે 2 જબલા ઉતરે છે. 5 વીઘાની રીંગણી હોય ને તો એમાં જબલા ખાલી 20 જડે. 10 જબલા થતા અને 2-3 જબલા થાય. મારા બાપ માલ લાવે તો હું ખવડાવી ગામને. માલ લાવે તમે હું દઈ. બકાલાનો ભાવ આજ છે ભાઈ. અટાણ કેમ ખાવું કેમ? શિયાળાની ઋતુ પ્રમાણે ખરેખર અત્યારના ભાવ બહુ વધારે કહેવાય.